આવું 3 આ શું છે? ગિફ્ટ આપવા માટેનું કાર્ડ છે. ઓકે. જેન્ટ્સ ને ગિફ્ટ આપવા માટે. વાહ રે વાહ. આમાં બી મેસેજ અને ફોટોઝ આવશે. હા. નાટકરામ બહુ જ ગમે, બહુ જ ગમે. મમ્મી હેલ્પ કરી સાથે સાથે બહુ જ હેલ્પ કરી શકે છે. અમને એમ કે વર્ષ 1.5 વર્ષે નોર્મલ બાળક બોલે પણ એ બોલી નહીં, ત્યારે અમે બધું ટેસ્ટ કરાવ્યું તો ડોક્ટર એમ કીધું કે બધું ઓકે છે. પણ મારા ફાધર ઇન લો અને મધર ઇન લો બંને થોડું લેટ બોલેલા, તો એમ કે એને બી હિસ્ટ્રી છે, વારસો છે, પણ 5 વર્ષે કશું ના બોલી એટલે ફરી અમે બધું ટેસ્ટ કરાવ્યું. એનું પાર્શિયલ ડેફનેસ છે, એટલે મશીન બંને કાનમાં પહેરે છે. ત્યારથી 5 વર્ષથી ઇંગ્લિશ મીડિયમમાં ભણી 12મી સુધી કોમ્પ્યુટરનો કોર્સ કરેલો છે, અને 8મી માંથી ત્યારથી તો એ 2 વ્હીલર લઈને બધે આખા અમદાવાદ બધે જાય છે. વાતચીત બધું આમ કરી. This is happy birthday explosion box. હેપી બર્થડે એક્સપ્લોઝન બોક્સ. Yeah. અચ્છા. And now we will open it. Here it's a Kit Kat, bracelet, teddy and message and photos. અચ્છા. શું છે બીજી વસ્તુમાં આપણી પાસે? શું બનાવે છે? હોમમેડ ચોકલેટ્સ છે. હા. પછી ચોકલેટ બુકે છે. ચોકલેટ બુકે. ઓકે. પછી એનિવર્સરી કાર્ડ છે. હા. મેરેજ કાર્ડ છે. વેલેન્ટાઇન્સ ના કાર્ડ છે. ઓકે. મધર ડે ના કાર્ડ છે. હા, એને બતાડજો. જાતે જ બધું બનાવેલું છે? હા, બધું. ઓકે. પછી એવી રીતે મધર્સ ડે ના કાર્ડ, વુમન્સ ડે ના કાર્ડ છે. તમે બનાવો છો કે બેન બનાવે છે? બધું એ જ. હું તેની મમ્મી જો સાઈડમાં થોડી હેલ્પ ની જરૂર પડે કલર કોમ્બિનેશનમાં કે મટીરીયલ લાવવામાં. બધું મેરેજ પર્પઝ રિલેટેડ છે. પછી પીગળી નથી જાતી કિટકેટ? હા, એટલે ઉનાળામાં તકલીફ પડે છે ત્યારે આવી રીતે નથી મુકાતી. અને આવી રીતે આ બર્થડે કિટ છે નાના છોકરાઓને રિટર્ન ગિફ્ટ આપવા માટે કે એ પર્પસ થી. બધું કલર કોમ્બિનેશન સેમ. આખું પિંક તો પિંક, બ્લુ તો બ્લુ, પર્પલ શું પ્રાઇસ છે? 120 છે. 120. ઓકે. તો અત્યારે આ બતાવ. હા, એ બહુ ફાઇન છે. આ શું છે? ગિફ્ટ આપવા માટેનું કાર્ડ છે. ઓકે. જેન્ટ્સ ને ગિફ્ટ આપવા માટે. વાહ રે વાહ. આમાં બી મેસેજ અને ફોટોઝ આવશે. તો કોઈને કસ્ટમાઇઝ કરીને બનાવડાવવું હોય, તમને ખાલી થીમ આપી દે તો તમે બનાવી આપો. બસ. અને બજેટ કહી દેવાનું તો મેં રિલેટેડ 4-5 તમને પિક્સ પહેલા મોકલી દે કે આમાંથી તમે સિલેક્ટ કરી લો એક. આ બધું બી એને જાતે જ બનાવેલું છે. અમુક તો બધી વસ્તુ સાઉથ વેસ્ટ માંથી બેસ્ટ બનાવેલું છે. આ બધી બોટલ્સ તો સાઉથ વેસ્ટ માંથી બનાવેલી છે. એમાં બીજો લાઇટ્સ વાળી છે. આ ચાલુ કરો. બતા. અચ્છા. અને મેરેજ ડેકોરેશન નું બી બધું કરે છે. નાટકરામ બહુ જ ગમે, બહુ જ ગમે. મમ્મી હેલ્પ કરી સાથે સાથે બહુ જ હેલ્પ કરી શકે છે. અચ્છા. સ્ટાર્ટ કઈ રીતના વિચાર આવ્યો કે આવું કંઈક કરવું છે? ક્યાંય જોયું તું કે કોઈનું? પહેલા તો મહેંદી શીખી, 10મા ધોરણ પાસ કર્યું ને પછી મહેંદી શીખી. પણ પછી એને આ બધું YouTube માં જોઈને અમુક બધું આવડી ગયું, પણ એનું મટીરીયલ કે હવે લાવી આપો. પછી આ બધું મટીરીયલ છે ને એમેઝોન પર મળે છે. રૂટીન દુકાનમાં નથી મળતા આવા પેપર, એટલે હું બધું YouTube પરથી મારે એમેઝોન પર મંગાવું છું. તો કોઈને તમારો કોન્ટેક્ટ કરવો હોય કે ઓર્ડર દેવો હોય તો કઈ રીતના કરી શકે? છે ને ઇન્સ્ટા પેજ. આ દીના મારું નામ છે, એની મધર, અને ઝીલ એનું નામ છે. ઓકે. બંનેના નંબર છે ને ઇન્સ્ટા પેજ છે કે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને WhatsApp અને કોલ બંને અવેલેબલ છે. અને આ Instagram પેજ છે curious_crafter_5. હા, અને રોજ જે નવું બનાવે છે ને બધું મુકતી જ હોય છે, એટલે કઈ ને કઈ રોજ નવું. આઉટ ઓફ અમદાવાદ કે ડિલિવરી જોતી હોય ને બધું થઈ શકે? થાય છે. ઠીક છે. આવી કોઈ તકલીફ છે તો આપણે કઈ સાવ નિરાધાર નથી થઈ ગયા કે કંઈક ને કંઈક તો કરી શકે, પણ સપોર્ટ જોઈએ થોડો. તો ભાઈ આજે આપણે આવેલા છે અમદાવાદ હાટમાં, વસ્ત્રાપુરમાં છે. લગભગ તમને ખ્યાલ જ હશે, અથવા તો ગૂગલ ઉપર સર્ચ કરશો તો પણ તમને લોકેશન મળી જશે. 21 તારીખ સુધી જ અહીંયા એક્ઝિબિશન ટાઈપ રાખેલું છે, જ્યાં આ બધા સ્પેશિયલ લોકો છે જે પોતાનાથી જે વસ્તુ થઈ શકે છે એ મેક્સિમમ કોઈ ક્રાફ્ટનું કરે છે, કોઈ કપડાનું કરે છે, જેનાથી જે પણ બિઝનેસ નાનો મોટો ઘરેથી થઈ શકે ને એવો કરે છે. એમના માટે સ્પેશિયલ અહીંયા સ્ટોલ્સ રાખેલા છે.
અને તમે પણ જો 21 તારીખ પહેલાં તમે આ વિડીયો જોતા હો તો તમે જરૂરથી સપોર્ટ કરજો અથવા તો અમારા પેજને ફોલો કરજો. ફરીથી આ ઇવેન્ટ ક્યારે આવે છે એની ડિટેલ્સ મને અમારા પેજ ઉપર મળી જશે. બસ મળે નવા વિડીયોમાં નવી જગ્યાએ નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે. આ તો પછી આવા કોઈ અતરંગી ઇવેન્ટ સાથે. ત્યાં સુધી બાય.